નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે ટ્રક સામસામે અથડાતા 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। હાલ ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર અમદાવાદના ધોલેરા વડામણ હાઈવે પર પિંપળી ગામ પાસે આજે સવારે બે ટ્રક સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ કચ્ચર ઘાણ વળી ગયો હતો। આ અકસ્માતમાં બે ડ્રાઈવર સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે જ દોડી આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।